ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ. 8મો સ્કંદ 10મો અધ્યાય. દેવો અને અસુરોનું યુદ્ધ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, જોકે દાનવો અને દૈત્યોએ ઘણી સાવધાનીથી સમુદ્ર મંથનનો પ્રયત્ન કર્યો હતો તો પણ ભગવાનથી વિમુખ હોવાને કારણે તેમને અમૃત મળ્યું નહીં. હે રાજન, ભગવાને સમુદ્ર મંથન કરી અમૃત મેળવીને પોતાના સ્વજન દેવોને પીવડાવ્યું. પછી સૌના જોતા જ ગરુડ પર સવાર થઈને પ્રયાણ કરી ગયા. જ્યારે દૈત્યોએ જોયું કે અમારા શત્રુઓને તો મોટી સફળતા મળી છે, ત્યારે તેઓ દેવોની ઉન્નતિ જીરવી શક્યા નહીં. તેમણે તરત જ પોતાના હથિયાર ઉપાડ્યા અને દેવો પર આક્રમણ કર્યું. આ તરફ દેવોએ અમૃતપાન કરીને વિશેષ શક્તિ મેળવી લીધી હતી અને વળી તેમને ભગવાનના ચરણ કમળોનો આશ્રય તો હતો જ. તેઓ પણ પોતાના અસ્ત્રો શસ્ત્રોથી સુસજ્જ થઈને દૈત્યો સાથે યુદ્ધે ચડ્યા. હે રાજન, ક્ષીરસાગરના કાંઠે ઘણું જ રોમાંચક અને અત્યંત ભયંકર યુદ્ધ થયું. દેવો અને દૈત્યોનું તે ઘમાસાણ જ દેવાસુર સંગ્રામના નામે ઓળખાય છે. બંને પક્ષો એકબીજાના પ્રબળ શત્રુ હતા અને બંને ક્રોધે ભરાયેલા હતા. એકબીજાને સામસામી જોઈને તેઓ તલવાર, બાણ અને બીજા અનેકાનેક અસ્ત્રો શસ્ત્રોથી એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. તે સમયે યુદ્ધમાં શંખ, ભેરી, મૃદંગ, નગારા, ડમરૂ વગેરે વાદ્યો પણ ઘણા જોરથી વાગવા લાગ્યા. હાથીઓની ગર્જના, ઘોડાઓનો હણહણાટ, રથોનો ગડગડાટ અને પાયદળ સેનાના હોકારા પડકારાથી ભારે કોલાહલ મચી ગયો. યુદ્ધભૂમિમાં રથીઓ, પાયદળ યોદ્ધાઓ સામે પાયદળ યોદ્ધાઓ, ઘોડેસવારો સામે ઘોડેસવારો અને હાથી પરના સવારો સામે હાથી પરના સવારો યુદ્ધ કરવા લાગ્યા. તેમાંના કેટલાક વીરો એટલે કે યોદ્ધાઓ ઊંટ પર, હાથી અને ગધેડા પર ચડીને તો કેટલાક ગૌર, મૂર્ગ, રીંછ, વાઘ અને સિંહ પર ચડીને લડી રહ્યા હતા. કેટલાક યોદ્ધાઓ ગીધ, બગલા, કંક, બાજ અને ભાસ પક્ષીઓ પર સવાર થયા હતા. તો ઘણા બધા તિમિંગલ, મચ્છ, શરભ, પાડા, ગેંડા, બળદ, નીલગાય અને જંગલી સાંઢો પર આરૂઢ થયા હતા. કેટલાકે શિયાળ, ઉંદર, કાચિંડા અને સસલા પર સવારી કરી હતી. તો ઘણા બધા યોદ્ધાઓ મનુષ્યો, બકરા, કાળિયાર મૃગ, હંસ અને સુવરો પર આરૂઢ થયા હતા. આ પ્રમાણે જળ, સ્થળ, જમીન અને આકાશમાં રહેતા અને દેખાવે ભયંકર શરીરવાળા ઘણા બધા પ્રાણીઓ પર આરૂઢ થઈને ઘણા દૈત્યો બંને સેનાઓમાં ચારે બાજુ ઘૂસી ગયા. હે રાજન, તે સમયે રંગબેરંગી ધજાઓ, સ્ફટિકમણી જેવા સફેદ નિર્મળ છત્રો, રત્નજડિત બહુમૂલ્ય વીંઝણા, મોરપીંછો, ચામરો અને પવનથી લહેરાતા ખેસ, પાઘડી, કલંગી, કવચ, આભૂષણો તથા સૂર્યના કિરણોથી અત્યંત ચમકતા ઉજ્જવળ શસ્ત્રો અને વીરોની હરોળોને કારણે દેવો અને અસુરોના સૈન્યો એવા શોભી રહ્યા હતા કે જાણે જળચર પ્રાણીઓથી ભરેલા બે મહાસમુદ્રો લહેરાઈ રહ્યા હોય. હે પરીક્ષિત, તે યુદ્ધભૂમિમાં દૈત્યોના સેનાપતિ વિરોચન પુત્ર બલિ મય દાનવે બનાવેલા વૈહાયસ નામના વિમાન પર આરૂઢ થયા કે જે વિમાન તેના ચાલકની જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જતું હતું. તેમાં યુદ્ધની તમામ સાધન સામગ્રીઓ સુસજ્જ હતી. હે પરીક્ષિત, તે એટલું આશ્ચર્યપૂર્ણ હતું કે ક્યારેક નજરે પડતું હતું તો ક્યારેક અદૃશ્ય થઈ જતું હતું. તે અત્યારે ક્યાં હશે એનું જ્યારે અનુમાન પણ કરી શકાતું ન હોય તો પછી તેને બતાવી તો શકાય જ કેવી રીતે? તે શ્રેષ્ઠ વિમાન પર રાજા બલિ સવાર થયેલા હતા અને બધા જ મોટા મોટા સેનાપતિઓ તેમની ચારે બાજુએ ઘેરાયેલા હતા. તેમના પર શ્રેષ્ઠ ચામરો ઢોળવામાં આવી રહ્યા હતા અને છત્ર તાણેલું હતું. તે સમયે બલિ એવા જણાતા હતા કે જાણે ઉદયાચલ પર ચંદ્રમા ન હોય. તેમની ચારે બાજુએ સૈન્યની નાની નાની ટુકડીઓના સ્વામી નમુચી, શંબર, બાણ, વિપ્રચિતિ, અયોમુખ, દ્વિમૂર્ધા, કાલનાભ, પ્રેહેતિ, હેતિ, ઇલ્વલ, શકુની, ભૂતસંતાપ, વજ્રદ્રષ્ટ, વિરોચન, હયગ્રીવ, શંકુશિરા, કપિલ, મેઘદુદુંભી, તારક, ચક્રાક્ષ, શુંભ, નિશુંભ, જંબ, ઉત્કલ, અરિષ્ટ, અરિષ્ટનેમી, ત્રિપુરાધિપતિ, મય, પૌલોમ, તાલેય,
નિવાત કવચ વગેરે પોતપોતાના વિમાનો પર રહેલા હતા. આ બધાએ સમુદ્ર મંથન કરવામાં જોડાયેલા હતા, પરંતુ તેમને અમૃતનો ભાગ મળ્યો ન હતો અને માત્ર પરિશ્રમના જ ભાગી બન્યા હતા. આ બધા અસુરોએ એકવાર નહીં અનેકવાર દેવતાઓને યુદ્ધમાં હરાવ્યા હતા. તેથી તેઓ ભારે ઉત્સાહથી સિંહ ગર્જના કરતા કરતા પોતાના ઘોર ઘોષવાળા શંખ વગાડવા લાગ્યા. ઇન્દ્રે જોયું કે અમારા શત્રુઓને શુરાતન ચડી રહ્યું છે, તેઓ મદોન્મત્ત થઈ રહ્યા છે, ત્યારે તેમને ઘણો ક્રોધ થઈ આવ્યો. તેઓ પોતાના વાહન ઐરાવત નામના દિગ્ગજ પર આરૂઢ થયા કે જેના ગંડસ્થળમાંથી મદ ઝરી રહ્યો હતો. તેથી ઇન્દ્ર એવા શોભતા હતા કે જાણે સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થયો હોય અને એમાંથી અનેક ઝરણા વહી રહ્યા હોય. ઇન્દ્રની ચારે બાજુએ પોતપોતાના વાહન, ધજા અને આયુધોવાળા દેવો તેમજ પોતપોતાના ગણો સાથે વાયુ, અગ્નિ, વરુણ વગેરે લોકપાલો વીંટળાયા વળ્યા. બંને સૈન્યો સામસામે ખડા થઈ ગયા. બેના જોડકા બનાવીને તે લોકો યુદ્ધ કરવા લાગ્યા. કોઈ આગળ વધી રહ્યા હતા તો કોઈ નામોચ્ચાર સાથે પડકાર ફેંકી રહ્યા હતા. કેટલાક વળી મર્મભેદક વાક્યોથી પોતાના પ્રતિદ્વંદીને ધિક્કારી રહ્યા હતા. બલિ ઇન્દ્ર સાથે, સ્વામી કાર્તિક તારકાસુર સાથે, વરુણ હેતિ સાથે અને મિત્ર પ્રહેતિ સાથે ભીડાઈ ગયા. યમરાજ કાલનાભ સાથે, વિશ્વકર્મા મય સાથે, શંભરાસુર ત્વષ્ટા સાથે અને સવિતા વિરોચન સાથે યુદ્ધ કરવા લાગ્યા. નમુચી અપરાજિત સાથે, અશ્વિની કુમારો વૃષપર્વા સાથે તથા સૂર્યદેવ બલિના બાણ વગેરે 100 પુત્રો સાથે યુદ્ધ કરવા લાગ્યા. રાહુ સાથે ચંદ્રમા અને પુલોમા સાથે વાયુનું યુદ્ધ થયું. ભદ્રકાળી દેવી નિશુંભ અને શુંભ પર ત્રાટક્યા. હે શત્રુદમન પરીક્ષિત, જંભાસુર સાથે મહાદેવજીનું, મહિષાસુર સાથે અગ્નિદેવનું અને વાતાપી તથા ઇલવલ સાથે બ્રહ્માપુત્ર મરીચી વગેરેનું યુદ્ધ થયું. દુર્મર્ષનું કામદેવ સાથે, ઉત્કલનું માતૃગણો સાથે, શુક્રાચાર્યનું બૃહસ્પતિ સાથે અને નરકાસુરનું શનેશ્વર સાથે યુદ્ધ થવા લાગ્યું. નિવાત કવચો સાથે મરુદગણ, કાલયો સાથે વસુગણ, પૌલોમો સાથે વિશ્વેશ દેવગણ અને ક્રોધવશો સાથે રુદ્રગણોનું યુદ્ધ થયું. આ પ્રમાણે અસુરો અને દેવો યુદ્ધભૂમિમાં દ્વંદ્વ યુદ્ધ અને સામૂહિક આક્રમણો કરીને એકબીજા સાથે ભીડાઈને પરસ્પરને જીતવાની ઈચ્છાથી ઉત્સાહપૂર્વક તીક્ષ્ણ બાણો, તલવારો અને ભાલાઓથી પ્રહાર કરવા લાગ્યા. તેઓ અનેક પ્રકારે યુદ્ધ કરી રહ્યા હતા. ભૂશુંડી, ચક્ર, ગદા, વૃષ્ટિ, પટિશ, શક્તિ, ઉલ્મુક, પ્રાસ, ફરસી, તલવાર, ભાલા, મગદળ, પરીઘ, ભિંદીપાલ વગેરે આયુધોથી એકબીજાના માથા કાપવા લાગ્યા. તે સમયે પોતાના સવારો સહિત હાથી, ઘોડા, રથ વગેરે અનેક પ્રકારના વાહનો અને પાયદળ સૈન્ય વેરવિખેર થવા લાગ્યા. કોઈના હાથ, કોઈની જંઘા, કોઈની ગરદન તો કોઈના પગ કપાઈ ગયા, તો કોઈના ધજા, ધનુષ્ય, કવચ અને આભૂષણો ટુકડે ટુકડા થઈ ગયા. તેમના પગના ધમકારાથી અને રથના પૈડાના ઘસાવાથી પૃથ્વી ખોદાઈ ગઈ. તે સમયે યુદ્ધભૂમિમાં એવી પ્રચંડ ધૂળ ઉડી કે તેણે દિશાઓ, આકાશ અને સૂર્યને પણ ઢાંકી દીધા. પરંતુ થોડી જ વારમાં લોહીની ધારાથી ભૂમિ તરબોળ થઈ ગઈ અને ક્યાંય ધૂળનું નામ નિશાન પણ રહ્યું નહીં. ત્યાર પછી તો યુદ્ધનું મેદાન કપાયેલા માથાઓથી ભરાઈ ગયું. કોઈના મુગટ અને કુંડળ પડી ગયા હતા, તો કોઈની આંખોમાંથી ક્રોધની મુદ્રા પ્રગટી રહી હતી. કોઈએ પોતાના દાંતથી હોઠ દબાવી રાખ્યા હતા. ઘણાઓની આભૂષણો અને શસ્ત્રોથી સુસજ્જ લાંબી ભુજાઓ કપાઈને પડેલી હતી અને ઘણાઓની મોટી મોટી હાથીની સૂંઢ જેવી જાંઘો કપાયેલી પડી હતી. આ પ્રમાણે તે યુદ્ધભૂમિ ઘણી ભયાનક દેખાતી હતી. તે સમયે ત્યાં ઘણા બધા ધડ હાથોમાં હથિયાર ઉપાડીને વીરો ભણી દોડતા અને ઉછળતા હતા. રાજા બલિએ ઇન્દ્ર પર 10 બાણ, તેમના વાહન ઐરાવત પર 3 બાણ, ઐરાવતના ચરણોના રક્ષકો પર 4 બાણ અને મુખ્ય મહાવત પર 1 બાણ એમ કુલ 18 બાણ છોડ્યા. ઇન્દ્રે જોયું કે બલિના બાણ તો અમને ઘાયલ કરવા જ માંગે છે, ત્યારે તેમણે અત્યંત સ્ફૂર્તિપૂર્વક તેટલા જ
નામના તીક્ષ્ણ બાણો છોડીને સામેથી આવતા પેલા બાણોને હસતા હસતા કાપી નાખ્યા. ઇન્દ્રની આ પ્રશંસનીય સ્ફૂર્તિ જોઈને રાજા બલિ વધુ ક્રોધિત થયા અને તેમણે એક મહાશક્તિ ઉઠાવી કે જે ઉલ્કાની જેમ ભડભડતી હતી, પરંતુ તે હજી તો હાથમાં જ હતી, છૂટી ન હતી. ત્યાં જ ઇન્દ્રે તેને પણ કાપી નાખી. તે પછી બલિએ એક પછી એક ક્રમશઃ શૂળ, પ્રાસ, તોમર અને શક્તિ ઉપાડ્યા, પરંતુ તેઓ જે શસ્ત્રો હાથમાં ઉપાડતા હતા તેમના ઇન્દ્ર ટુકડે ટુકડા કરી નાખતા હતા. આ સફળ યુદ્ધ કૌશલ્યથી ઇન્દ્રનું ઐશ્વર્ય અધિક ચમકી ઉઠ્યું. હે પરીક્ષિત, હવે ઇન્દ્રના પરાક્રમથી ગભરાઈને બલિ પહેલા તો અંતર્ધાન થઈ ગયા, પછી તેમણે આસુરી માયાની સૃષ્ટિ રચી. તરત જ દેવોના સૈન્ય ઉપર એક પર્વત પ્રગટ થયો. તે પર્વત ઉપરથી દાવાનળથી બળતા વૃક્ષો સાથે અને છીણી જેવી તીક્ષ્ણ ધારવાળા શિખરો સાથે અણીદાર શિલાઓ પડવા લાગી. તેનાથી દેવોનું સૈન્ય કચ્ચરઘાણ થવા લાગ્યું. ત્યાર પછી મોટા મોટા સર્પ, દંતશુક, વીછી અને અન્ય ઝેરી જીવો ઉછળી ઉછળીને કરડવા અને ડંખ મારવા લાગ્યા. સિંહો, વાઘો અને સુવરો દેવોના સૈન્યના મોટા મોટા હાથીઓને મારવા લાગ્યા. હે પરીક્ષિત, હાથમાં શૂળ લીધેલી મારો, કાપો એવી બૂમો પાડતી સેંકડો નગ્ન રાક્ષસીઓ અને રાક્ષસો પણ ત્યાં પ્રગટ થઈ ગયા. થોડી જ ક્ષણો પછી આકાશમાં વાદળાઓની ઘનઘોર ઘટાઓ ઘૂમવા લાગી. તેમના પરસ્પર અથડાવાથી ભારે ઘેરો અને કઠોર ગડગડાટ થવા લાગ્યો. વીજળીઓ ચમકવા લાગી અને આંધીથી છંછેડાયેલા વાદળો અંગારાઓને વરસાદ વરસાવવા લાગ્યા. દૈત્યરાજ બલિએ પ્રલયના અગ્નિ જેવી અત્યંત ભયાનક આગનું સર્જન કર્યું. તે આગ જોતામાં પવનની મદદથી દેવોના સૈન્યને બાળવા લાગી. થોડી જ વારમાં એવું લાગવા માંડ્યું કે પ્રબળ આંધીની થપાટોથી સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે અને ભયાનક વમળો પેદા થઈ રહ્યા છે, અને તે સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગીને ચારે બાજુએથી દેવોના સૈન્યને ઘેરી લેતો ઉમટી આવી રહ્યો છે. આ પ્રમાણે જ્યારે તે ભયાનક અસુરોએ ઘણી ભારે માયાનું સર્જન કર્યું અને પોતે પોતાની માયાના પ્રભાવથી અદૃશ્ય રહ્યા, તેઓ દેખાતા નહીં હોવાને કારણે તેમના પર પ્રહાર પણ કરી શકાતો ન હતો, ત્યારે દેવોના યોદ્ધાઓ ઘણો વિષાદ પામ્યા. હે રાજન, તેમની માયાનો પ્રતિકાર કરવા ઇન્દ્ર વગેરે દેવોએ ઘણું વિચાર્યું, પણ તેમને કશું સૂઝ્યું નહીં. ત્યારે તેમણે વિશ્વના જીવનદાતા ભગવાનનું ધ્યાન ધર્યું અને ધ્યાન ધરતા જ તેઓ ત્યાં પ્રગટ થઈ ગયા. તેમની ઝાંખી અતિ સુંદર હતી. ગરુડજીના ખભા પર તેમના ચરણ કમળ વિરાજમાન હતા. નવા કમળ જેવા અત્યંત કોમળ નેત્ર હતા. તેમણે પીતાંબર ધારણ કરેલું હતું. 8 ભુજાઓમાં 8 આયુધો, ગળામાં કૌસ્તુભમણિ, મસ્તક પર અમૂલ્ય મુગટ અને કાનોમાં કુંડળ ઝગમગી રહ્યા હતા. દેવોએ પોતાની આંખે ભગવાનની છબીના દર્શન કર્યા. પરમ પુરુષ પરમાત્માના પ્રગટ થતાં જ તેમના પ્રભાવથી અસુરોની તે કપટપૂર્ણ માયા વિલીન થઈ ગઈ. બરાબર એવી જ રીતે કે જેમ જાગી જતા સ્વપ્નની વસ્તુઓ અદૃશ્ય થઈ જાય છે. સાચું જ છે, ભગવાનનું સ્મરણ સમસ્ત વિપત્તિઓમાંથી મુક્ત કરી દે છે. એ પછી કાલનેમી દૈત્યે જોયું કે યુદ્ધના મેદાનમાં ગરુડ વાહન ભગવાન આવી ગયા છે. ત્યારે તેણે પોતાના વાહન સિંહ પર બેઠા બેઠા જ ભારે વેગથી તેમના પર એક ત્રિશૂળ ચલાવ્યું. તે ગરુડના માથા પર આવે તે પહેલા જ ભગવાને લીલાપૂર્વક તેને પકડી લીધું અને તે જ ત્રિશૂળથી તેના ચલાવનારા દૈત્ય કાલનેમીને તથા તેના વાહનને હણી નાખ્યા. માલી અને સુમાલી એ 2 દૈત્યો મહાબળવાન હતા. ભગવાને યુદ્ધમાં પોતાના ચક્રથી તેમના માથા પણ કાપી નાખ્યા અને તે બંને નિર્જીવ થઈને ઢળી પડ્યા. ત્યારબાદ માલ્યવાને પોતાની પ્રચંડ ગદાથી ઘણા વેગ સાથે ગરુડજી પર પ્રહાર કર્યો, પરંતુ ગર્જના કરતો તે માલ્યવાન પ્રહાર કરે તે પહેલા જ ભગવાને પોતાના ચક્રથી તેના માથાને ધડથી જુદું કરી નાખ્યું. 8મા સ્કંધ અંતર્ગત દેવ દાનવ યુદ્ધમાંનો 10મો અધ્યાય સમાપ્ત.